હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે જોવાનું છે ધોરણ 9 પ્રકરણ 1નું સ્વાધ્યાય આપણી આસપાસ દ્રવ્ય. તો એમાં શું થશે કે જો પહેલો પ્રશ્ન શું આપેલો છે, 293 અને 470 ડિગ્રી સેલ્સિયસમાં ફેરવાનું છે. તો એ માટેનું સૂત્ર છે સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. તો એમાં પહેલું છે 293, તો સેલ્સિયસ બરાબર 293 માઇનસ 273 કરશો તો જવાબ આવશે 20 સેલ્સિયસ. તેવી જ રીતે 470નો કયો જવાબ આવશે? 197. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 25 સેલ્સિયસ અને 373 કેલ્વિનને સેલ્સિયસને કેલ્વિન માપક્રમમાં ફેરવવાનું છે. તો કેલ્વિન માપક્રમમાં ફેરવવા માટે એનું સૂત્ર શું થાય? કેલ્વિન બરાબર સેલ્સિયસ વત્તા 273. તો 25નું થશે 298 અને 373નું થશે 646. ત્રીજો પ્રશ્ન છે નેપ્થેલિનની ગોળી અદૃશ્ય કેમ થાય છે? તો નેપ્થેલિન ઉર્ધ્વપાર્થિવ પદાર્થ છે. ઓરડાના તાપમાને તે સીધા ઘનથી વાયુમાં રૂપાંતરિત થાય છે. તેથી કોઈ ઘન અવશેષ રહેતો નથી. આથી નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે. એટલે કે એનું ઉર્ધ્વપાતન થાય છે, ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરિત થાય છે. પ્રશ્ન 3નો બી છે કે અત્તરની સુગંધ દૂર સુધી કેમ જાય છે? તો અત્તરની સુગંધ એ ઘણા લાંબા અંતર સુધી કેમ આવે છે? તો કે અત્તર એ બાષ્પશીલ પદાર્થ છે અને એના જે કણો છે હવામાં ભળી અને દૂર સુધી જઈ શકે છે, એટલા માટે. ચોથો પ્રશ્ન છે આકર્ષણ બળને ક્રમમાં ગોઠવવાનું છે. તો ઘનનું આકર્ષણ બળ વધારે હોય, આંતરાણુનું આકર્ષણ બળ વધારે હોય, આપણને ખબર જ છે. કાંડ પાસે વધારે હશે, એનાથી ઓછું પાણી પાસે અને સૌથી ઓછું ઓક્સિજન પાસે. પાંચમો પ્રશ્ન છે પાણીની ભૌતિક અવસ્થા છે 25 સેલ્સિયસે કઈ હશે? તો કે પ્રવાહી અવસ્થા. 0 સેલ્સિયસે બરફ અને પ્રવાહી બંને અવસ્થામાં જોવા મળશે. 100 સેલ્સિયસે પ્રવાહી અને વાયુ. પ્રશ્ન 6નો પહેલો છે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં કેમ હોય છે? તો કે પાણીનું ચોક્કસ આકાર નથી અને તે સરળતાથી વહે છે, આથી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બીજું છે લોખંડની તિજોરી ઘન સ્વરૂપમાં કેમ હોય છે? તો કે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, કારણ કે તે કઠણ છે, મજબૂત છે, ચોક્કસ આકાર ધરાવે છે. મજબૂત છે એટલે સરળતાથી તૂટી પણ જતી નથી, એટલા માટે. પ્રશ્ન 7 છે બરફ અને ઠંડક. 273 કેલ્વિન પર બરફ વધુ ઠંડક કેમ ઉત્પન્ન કરે છે? તો કે 273 તાપમાને બરફ પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, કારણ કે બરફ પાસે ગુપ્ત ઉષ્મા હોય છે. ઓગળતી વખતે તે આજુબાજુમાંથી ઉષ્માનું શોષણ કરે છે અને ઠંડક ઉત્પન્ન કરે છે. ઉકળતું પાણી કે વરાળ દઝાડવાની ક્ષમતા શેમાં વધુ હોય? તો કે વરાળમાં, કારણ કે એની પાસે ઉર્જા કેવી હોય? વધારે હોય છે. અહીંયા તમને જે સ્વાધ્યાયમાં આકૃતિ આપેલી છે એનો જવાબ છે એ છે ગલન દર્શાવે, બી છે એ બાષ્પીભવન, સી સંઘનન દર્શાવે, ડી ઘનીકરણ અથવા ઘનીભવન અને ઈ છે ઉર્ધ્વપાતન દર્શાવે છે. આગળનું પ્રકરણ છે પ્રકરણ 2. હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આભાર.